પ્રહલાદ નામનું નાટક ભલી બતાવવાનું છે. એમાં તમારો ટેકો જોઈએ છે. ટેકો, હા ટેકો. આ ભાઈઓ અને આ બહેનોનો, આ માતાજીનો અને અમારો મિત્રાજુનો મારા નોકરિયા જવાનું છે. એવી તમારી કઈ નોકરી છે? એવીએસ ની. એવીએસ એટલે શું? બેઠા વાંચન સાફ કરવાના મિત્ર ગઈ સંભળાય દો તો તમારો પગાર બહુ સારો છે. रुपया पगार ना था
બાજુ જાઓ. ભગવાન વિષ્ણુના દરબારથી આખ્યાનની શરૂઆત થાય છે આપણે. અત્યારે હું મિત્રને આધીન થાઉં છું, તેથી મારી આજ્ઞા સિવાય મારા શયનખંડમાં કોઈને કોઈ પ્રવેશ કરવા દેવો નહીં. નારાયણ નારાયણ, મારે પ્રભુના દર્શન કરવા જવાનું છે, માટે મને માર્ગ આપો. હે મુનિરાજ, અત્યારે અમારા પ્રભુ પોતાના શયનખંડમાં પહોંચી રહ્યા છે, તેથી પ્રભુના શયનખંડમાં જવાનો કોઈને કોઈ આદેશ નથી, માટે તમે પાછા થાઓ. અરે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકમાં મને રોકી શકે તેવું કોણ છે, માટે મને માર્ગ આપો. ખમો મુનિરાજ, અને અમારા પ્રભુની આજ્ઞા સિવાય કોઈને પણ પ્રભુના શયનખંડમાં પ્રવેશ નહીં કરવા દઈએ. અરે મૂર્ખ, તો હું તમને શ્રાપ આપું છું, તમે અહીંયા જ પથ્થર બની જાઓ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. પ્રભુના નારદ મુનિને પ્રણામ. હે દેવ ઋષિ નારદ, આપ અત્યારે અહીં આપને મારા શયનખંડમાં પ્રવેશ કરતા મારા જય વિજય નામના પુણ્યાઓએ રોક્યા નહીં. અરે પ્રભુ, તમને મળવા આવતા મને રોકનારું ત્રણેય લોકમાં કોણ છે? એ બોલ્યાઓને મેં શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા. હું નારદ, તે મારા જય વિજય નામના પુણ્યાઓને સ્થાપિત કરે પથ્થર બનાવી દીધા, તો સાંભળ, હું પણ તને શ્રાપ આપું છું, તું પણ પથ્થર બની જા. સ્વામી, કાંઈ ઉપાય કરો, આ ત્રણેયને શ્રાપમાંથી મુક્ત કરો. તથાસ્તુ. હે પ્રભુ, અમારો ઉદ્ધાર કરો. હે મારા જય વિજય નામના પુણ્યાઓ, ભલે ભક્તિથી ભજશો તો 7 ભાવમાં મળે, અને જો શત્રુતાથી ભજશો તો 3જા ભાવમાં મળે, માટે આપ નિશ્ચિત કરો. પ્રભુ, 7 ભાવ સુધી અમે તમારાથી દૂર કઈ રીતે રહેશે, માટે શત્રુ થઈ 3જા ભાવમાં મળશે. અરે પ્રભુ, અને મારો ઉદ્ધાર? હે દેવ ઋષિ નારદ, હે બ્રહ્મપુત્ર નારદ, આ મારા જય વિજય નામના પુણ્યાઓનો ઉદ્ધાર કરવા માટે તમારે પાતાળ લોકમાં જન્મ લેવો પડશે, તેથી તમારો તથા તેઓનો ઉદ્ધાર થશે.
જેવી આજ્ઞા પ્રભુની. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 વિષ્ણુનું નામ લેવાતો હોય તેવા ચોપડા ભાંગીને ઘસી મૂક્યો. મારી માનના તમને ચોપડો ભંગ કરો. ચોપડો ભંગ નહીં, તેનો સર્વનાશ કરી નાખો. જય રાક્ષસરાજની આજ્ઞા. ખરાબ શક્તિ મેળવેલા દૈત્યો અને હિરણ્યકશિપુ જ્યાં ધર્મનું નામ લેવાતો હોય, વિષ્ણુનું નામ લેવાતો હોય, એવા ઋષિમુનિઓ પર અત્યાચાર કરી, નાકામ કરી, એમને રક્તરંજિત કરતા આ દૈત્યો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જે ઋષિઓ પર મારી સાથે યુદ્ધ કર, કાકા તારો આદિપતિ શિકાર કર. સૂર્ય સામે ધૂળ લાગુ, સૂર્ય જાગો થાય ને તારા જવાને સ્વર્ગલોક પહોંચતા આ પાતાળ પતિને વાર થાય ને રાણી યુદ્ધ કરો.
યુદ્ધમાં લડાઈ કરી નાગરાજ સાથે મહાભયંકર યુદ્ધ કરીને હિરણ્યકશિપુ અને એનો ભાઈ વિરાટ બંધનાના જાળથી નાગરાજને પણ પરાસ્ત કરી દીધા અને પાતાળલોકમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. હે પૃથ્વીપતિ, મારી સાથે યુદ્ધ કર, કાં તો તારો આધિપતિ મારું સ્વીકાર કર. આકાશ પાતાળ પૃથ્વી સૂર્ય ચંદ્ર સૂર્ય સૂર્ય થાય ને પૃથ્વી રાજ્ય મને સાથ બતાવ. તો સાવધાન, આક્રમણ. વિરાટ અને હિરણ્યકશિપુ દેવો પાસેથી વરદાન પ્રાપ્ત કરીને તમામ શક્તિઓ મેળવ્યા પછી વિરાટ અને હિરણ્યકશિપુ એમનો અત્યાચાર એટલો વધી ગયો પાતાળલોક પછી એમને ધરતીઓ પર આક્રમણ કરીને ધરતી ઉપર હાહાકાર મચાવી દીધો. વિરાટ અને હિરણ્યકશિપુ આખી ધરતી ઉપર એ પોતાના દૈત્ય સૈન્ય સાથે આખી પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો. પૃથ્વી પરના તમામ રાજાઓને વિરાટ અને હિરણ્યકશિપુએ પોતાની અમાપ શક્તિથી એને પરાસ્ત કરી અને પૃથ્વી પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી. સ્વર્ગદ્વીપતે ઇન્દ્રને ઘણીખમમાં પ્રાપ્ત કર્યા પછી ધરતી ઉપર પોતાનો વિજય પ્રાપ્ત કર્યો. કાં તો તમારી સાથે યુદ્ધ કર, કાં તો સ્વર્ગનું અધિપત્ય અમને સોંપી દે. યમદેવ ઉર્દેવ આજે આપણને સંસારની મોટા મોટી શક્તિ યુદ્ધ કરવા લલકારી છે, તો આ રાક્ષસો સામે યુદ્ધ કરવા માટે સમજાવ અને આ સર્વ રાક્ષસોનો સર્વનાશ કરો. આખો બરાબર અને હિરણ્યકશિપુ અને તેનું વિશાળ સૈન્ય પાતાળ પૃથ્વી અને હવે પછી સ્વર્ગ પર આક્રમણ કરી પોતાની અમાપ શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ પાસેથી જે વરદાન પ્રાપ્ત કર્યા અને જે શક્તિઓ મળી એ શક્તિઓનો દુરુપયોગ કરીને પૃથ્વી પાતાળમાંથી સ્વર્ગ ઉપર આક્રમણ કરી તેઓને પણ ભયભીત કર્યા અને આ મહારાક્ષસો વિરાટ અને હિરણ્યકશિપુ પોતાના સામર્થ્યથી, પોતાના બાહુબળથી અને પોતાના મળેલા વરદાનથી એમાં
દેવ સાથેની એ મહાભયંકર યુદ્ધ કરી રહ્યા છે. દીકરા, ગજરાજ પત્ની બદલાસ્કાન રાજે, બધી શત્રુતાના મસ્તક ઉભી નાચે. બધા જોડો દોસ્તો બચ્ચોને એવા છે. ચાલ ઇન્દ્ર, તને ભરપૂર પૂજાઈ દેવા છે. અરે હું સ્વર્ગપતિ સજીપતિ દેવરાજ ઇન્દ્ર, અને તારા જોડે કદાપી નહીં. ચાલ હોશિયાર, હોશિયાર. વિકરાળ સ્વરૂપ, ભયાનક, નિરાક્ષ અને ઘૃણાકશિપુનું આ મહાભયાનક સ્વરૂપ જોઈને એ બધા દેવતાઓ પણ ધ્રુજી ગયા. ઇન્દ્ર સાથે મહાભયાનક યુદ્ધ થઈ રહ્યા છે. આવા સમયની અંદર ઇન્દ્ર પણ આ રાક્ષસોના યુદ્ધ કૌશલથી પરાભૂત થતો હોય એવું જણાય છે. આવું ભયાનક યુદ્ધ જેમ દેવો અને દાનવો વચ્ચે ક્યારેક જોવા મળતો હોય છે. ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ, ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ, ત્રાહિમામ પ્રભુ ત્રાહિમામ. આકાશ પાતાળ ભયંકર નામનો રાક્ષસ હાલો હાલો મદદ કરો, સહાય કરો. હે દેવ ઋષિ, હે દેવગણો, આપ સૌ સાથ થાઓ. હું હમણાં જ મારા અવતાર ધરીને તે દુષ્ટ હિરણ્યકશિપુ નામના રાક્ષસનો નાશ કરું છું. જેવી આજ્ઞા પ્રભુ. બોલો વિષ્ણુદેવની જય. બોલો બોલો. હિરણ્યકશિપુનો ભાઈ હિરણ્યાક્ષ અને વિષ્ણુ ભગવાન વરા એની સાથે હિરણ્યાક્ષ અને વરાનું મહાભયાનક યુદ્ધમાં હિરણ્યાક્ષને Bye.
પોતાના ભાઈ હિરણાક્ષના વધ પછી હિરણ્યકશિપુ અમર બનવા માટે મહાઘોર તપ કરી રહ્યો છે. કઠોર તપસ્યા કરીને અમરત્વ પ્રાપ્ત કરવા માટે એ ઘોર જંગલમાં જઈ આવું મહાભયંકર તપ કરી રહ્યા છે અને ભગવાન બ્રહ્મદેવને પ્રસન્ન કરવા માટે અને અમરત્વનું વરદાન મેળવવા માટે તપ કરી રહ્યો છે. હે રાક્ષસરાજ, તારા ઉગ્ર તપથી હું પ્રસન્ન થયો છું તો માંગ કોઈ વરદાન માંગી લે. જો તમે મારા વરદાનથી પ્રસન્ન થયા હોય તો મને અમૃતનું વરદાન પ્રદાન કરો. તથાસ્તુ. હે રાક્ષસરાજ, અત્યાર સુધીમાં કોઈ આ પૃથ્વી પર અમર નથી જેનું નામ છે એનું નાશ છે નિશ્ચિત, તો બીજું કોઈ વરદાન માંગી લે. માણસ નહીં, પશુ નહીં, તથાસ્તુ. Bye.
આકાશ છે પાતાળ આકાશ નથી કે પાતાળ નથી, રાત છે કે દિવસ રાત પણ નથી, દિવસ પણ નથી, ઘરમાં છે કે બહાર ઘરમાં પણ નથી, બહાર પણ નથી, પશુ છે કે નર પશુ પણ નથી, નર પણ નથી. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધારણ કરી માતા કરાઈ અત્યાચારી